નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું લવલીન કૌર। છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદ નથી ખાબકી રહ્યો, એટલે વરસાદ ન ખાબક્યો હોય એટલે એક પ્રશ્ન ઊભો થઈ જાય છે કે વરસાદ નથી પડી રહ્યો એટલે પાણી પણ ન ભરાયું હોય તો પછી ભૂવા કેમ પડે છે? આ પ્રશ્નો થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023 અને 24નું સુધારા વધારા સાથેનું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું, બજેટ થયું હતું, 9,482 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ડ્રેનેજ અને સાથે જે પણ પ્રકારની સમસ્યા હોય તેને લાગતા આ બજેટને આવરી લેવામાં આવે છે। તેમાં બધી જ પ્રકારની સમસ્યાઓનો સમાવેશ થઈ જાય છે। અને તાજેતરમાં જ જે વિસ્તારો જેમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂવા જોવા મળ્યા હતા તેને લઈને એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, જ્યાં પણ ભૂવાઓ પડતા હોય છે એએમસી દ્વારા ત્યાં પહેલાં તો બેરિકેડ્સ લગાવી દેવામાં આવે છે, પછી ઘણી જગ્યા ઉપર દોરો બાંધી દેવામાં આવે છે અને પછી એ જે ભૂવો પડ્યો હોય તે ભરવા માટે એમાં ખાલી માટી નાખવામાં આવે છે। પણ પ્રશ્ન લોકો શું કરે છે કે જે દરમિયાન એકદમ સ્ટ્રેટ રોડ હોય અને પછી ભૂવો પડે છે તો ભૂવા પડ્યા પછી એ રોડ પહેલાંને જેવો સ્ટ્રેટ કેમ નથી દેખાતો? હવે થોડા સમયથી રાજ્યભરમાં વરસાદ આ વખતે ખૂબ જ જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદ નથી ખાબક્યો અને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ વરસાદ નથી થતો। અને જ્યારે વરસાદ ન થયો હોય તો પછી ભૂવો પડવું એના પાછળનું કારણ શું છે? કારણ કે જે નબળી કામગીરી રોડ રસ્તામાં બનાવવામાં થાય છે એ સ્પષ્ટપણે નજરે પડી જાય છે। ભૂવા પ્રથા ક્યાં સુધી રહેશે, લોકો પ્રશ્નો કરી રહ્યા છે, કારણ કે સૌથી વધારે કોઈને ભોગવાનો વારો આવે તો એ છે આમ પ્રજા જે ત્યાંથી પસાર થતી હોય છે। એટલે ક્યાં સુધી પ્રજાને પરેશાન રહેવો પડશે તે પણ એક મોટો પ્રશ્ન છે। અને ભૂવા પ્રથા ક્યાં સુધી યથાવત રહેશે? શહેરમાં ઠેર ઠેર ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। એ જ ભૂવા રાજ અને એ જ સિટીમાં જ્યાં મેટ્રો ચાલે છે, જ્યાં અટલ બ્રિજ જેવી વાતો કરવામાં આવે છે, જ્યાં આકર્ષણનું કેન્દ્ર એ રિવરફ્રન્ટ છે જે રાત્રિ દરમિયાન ખૂબ જ જોવામાં સારું લાગે છે, એ જ સિટીની વાત આપણે કરી રહ્યા છીએ। જ્યાં બીજો પાસો આપણે જોઈએ તો એ ભૂવા રાજ છે અને સ્માર્ટ સિટી છે કે ભૂવા નગરી એ હવે સમજાતું નથી। એમાં સ્પષ્ટીકરણ લાવવું ખૂબ જ જરૂરી છે। ક્યાં સુધી લોકો પરેશાન રહેશે, પ્રજા ક્યાં સુધી પરેશાન રહેશે? કારણ કે ભૂવા પ્રથા રાજ્યભરમાં ને હવે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ યથાવત જોવા મળી રહી છે। પ્રજા ક્યાં સુધી પરેશાન રહેશે, ક્યાં સુધી તેને ભોગવાનો વારો આવશે એ પણ એક બહુ જ મોટો પ્રશ્ન છે, કારણ કે ઠેર ઠેર ભૂવા નગરી જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી ન કહીને ભૂવા નગરી કહીએ તો પણ ચાલે। અમદાવાદના હડકેશ્વરમાં વધુ એક ભૂવો પડ્યો છે, પણ વરસાદ વગર। આ બહુ જ મોટી વાત છે। નબળી કામગીરી તંત્રની અને રોડ રસ્તા બનાવવામાં જે કામગીરી કરવામાં આવતી હોય છે તે સ્પષ્ટપણે નજરે પડી રહી છે। હાડકેશ્વરના મદ્રાસી મંદિર આગળ પણ એક ભૂવો પડ્યો છે। વગર વરસાદે આ બધી વસ્તુઓ હવે થઈ રહી છે, એટલે બહુ જ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે નબળી કામગીરી ક્યાં સુધી? એમસી ભૂવાને કોર્ડન કરીને સંતોષ માણી લે છે। દર વખતે એવું જ થાય છે, જ્યાં ભૂવા પડતા હોય છે ને ત્યાં માત્ર કોર્ડન કરી દેવામાં આવે છે અને પછી ત્યાં માટી પૂરી દેવામાં આવે છે અને પછી એક એ જે લેવલ જાળવવું જોઈએ એ નથી કરવામાં આવતું। હવે લોકો પૂછે છે કે કોઈ જાનહાનિ સર્જાય તો તે જવાબદારી કોની? પરંતુ એમસી તો કહી દેશે કે ત્યાં કોર્ડન માર્યું છે, પછી ભય કરીને જે એક સ્ટેચ્યુ જેવું મૂકી દેવામાં આવે છે, એક સ્ટેન્ડ મૂકવામાં આવે છે, એવું કરી દેવામાં આવે છે। જો હજુ પણ વરસાદ પડે તો મોટા ભૂવાઓ હજુ પણ પડી શકે છે અને જો ન પડે તો પણ ભૂવા તો પડતા નજરે જ પડી રહ્યા છે। કોઈ જાનહાનિ સર્જાય તો તે જવાબદારી કોની? બહુ જ મોટા આવા પ્રશ્નો થઈ રહ્યા છે। સતત લોકો પૂછતા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે કામગીરી થવી જોઈએ તે કામગીરી નથી થઈ રહી અને તેને જ લઈને સતત લોકો પ્રશ્ન કરી રહ્યા છે। ફોન લાઈન પર ખેડૂત મિત્ર જોડાયા છે, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। નમસ્કાર બેનજી, ને મારો ફોન થોડીક વાર ચાલુ રાખજો બેન। અમે એક જાગૃત માણસ છીએ અને ખેડૂત જ એક કહી શકશે, બીજા નહીં કહી શકે છે બેન। અને જનતાનો અવાજ છે ને, જનતા બોલે ને એવું જ તમે કરો। જનતા છે બોલશે ને પછી નેતા જો સાંભળશે ને તો એને ખબર પડશે જનતામાં જાગૃતિ બહુ। હવે ખોટું નહીં હાલવા દે બેન। આપણે ગમે અહીંયા ટાઈફા કરી છે ત્યાં કેવા રસ્તા બની જાય છે, તો વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, ત્યાં થોડોક આટલા રસ્તા બની છે, પણ પછી તમે ભૂવા રાખી છે બસ। અને જે ઓલા બાકડા નાખે નેતા બેસવાના, એમાં નેતાનું નામ લખે છે, એમાં આ રોડ માટે નેતાનું નામ લખવાની જરૂર છે બેન કે આ રસ્તો આ નેતાનો, આ રસ્તો આ નેતાનો। જે વિસ્તારમાં જે નેતાનો રસ્તો હોય ને અહીંયા નેતાનું નામ લખવાની જરૂર। અત્યારે ઈ પાટિયા મૂકવાની જરૂર છે બેન, નકર આવડા લોકો દેશે વેચી નાખશે બેન। પબ્લિકમાં હવે જાગૃતિની જરૂર છે બેન। જો જાગૃતિ પબ્લિકમાં નહીં આવે ને તો આ લોકો દેશની માટે લેણું વર્તન દે અને ખીચામાં જ પૈસા નાખવા બેન। આટલા વરસાદ થોડો પડે, જાજો પડે, દર વર્ષે કેમ રોડ તૂટી જાય છે બેન? એ આપણા દેશને કરોડો
એ અબજો રૂપિયાનો ખર્ચો કરે છે. આ પબ્લિકના પૈસા જાય છે બેન. આ લોકો એના મળતિયાને કોન્ટ્રાક્ટ આપે છે ને એટલે આ પોઝિશન થાય છે બેન. એટલે આપણા દેશની અંદર દુઃખની વાત છે બેન. મોટા મોટું દૂષણ આપણા દેશની અંદર રાજકારણની હિસાબે આ બધી વસ્તુ છે. અત્યારે કોઈનું હાલતું નથી. માણસો છે રાજકારણની હોય એને કોન્ટ્રાક્ટ કેમ એના સગાવાળાને આપે છે બેન, બીજાને કેમ નથી આપતા? તમારા સગાવાળાને કોન્ટ્રાક્ટ આપો, 5 વર્ષની જવાબદારી લેવી જોઈએ તો તમે એને કોન્ટ્રાક્ટ આપો બેન. અત્યારે તમે અહીંયા ભૂવા પડે, તમે જુઓ રોડ રસ્તા અને હમણાં ટાઈફા પીડા બધા કરોડો રૂપિયાના અબજો રૂપિયાના પૈસા ટાઈફા કરે છે બેન. પશુ કેટલી હમણાં ભેગી કરી હતી એ પબ્લિક ને શું ભોગવવાનું છે બેન? કેટલા વિદ્યાર્થી હેરાન થયા હતા, કેટલી પબ્લિક હેરાન થઈ ગયા. બસો શું કામ મૂકો હો ભાઈ? હવે પબ્લિક ને ગમતો નથી ને તમારા ટાઈફા હતું. માણસો ગાડીયા ભેગા કરીને પશુમાં મોકલે. હા, કોઈ પબ્લિક જવાય રાજી નથી બેન. એ આપણા દેશની અંદર ચિંતાનો. બિલકુલ બિલકુલ, આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો તમે પણ જોયું દર્શક મિત્રો, જે લોકો બીજા બારા ફોન કોલ્સ પર જોડાવે છે કેવી રીતે રોષ ઠાલવી રહ્યા છે, એટલે કે પ્રજા ત્રસ્ત છે. તમે પણ ટીવી સ્ક્રીન પર અમારો નંબર જોઈ રહ્યા છો. જો તમને લાગે છે કે તમારા ત્યાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સતત ભૂવારા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર, તો તમે પણ ફોન ઉઠાવો અને તમારી સમસ્યા જણાવો. 8735815119 અમારું નંબર છે. એમ તો રાજ્યભરમાં જ્યાં જુઓ ત્યાં તમને બધી જ જગ્યાએ ભૂવા જોવા જ મળશે. અમદાવાદમાં પણ ઠેર ઠેર આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પ્રશ્નો થઈ રહ્યા છે કે ક્યાં સુધી આવી સમસ્યા જોવા મળશે. હવે જે નવીન ભૂવો પડ્યો છે તેના વિશે વાત કરી લઈએ તો અમદાવાદના હાડકેશ્વરમાં વગર વરસાદે જ ભૂવો પડ્યો છે. હાડકેશ્વરના મદ્રાસી મંદિર આગળ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. એએમસીએ ભૂવાને કોર્ડન કરીને સંતોષ માણી લીધો છે અને કોઈ જાનહાનિ થાય તો હવે તેનો જવાબદાર કોણ? બહુ જ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. હજુ સુધી વરસાદ છેલ્લા ઘણા સમયથી નથી પડ્યો, પરંતુ જો પડે તો હજુ પણ મસમોટા ભૂવાઓ રાજ્યભરમાં અને ખાસ કરીને અમદાવાદ જેવી સ્માર્ટ સિટી આપણે કહીશું, ભૂવાવાળી સ્માર્ટ સિટી કહીશું, અને ત્યાં પણ આપણને સતત આ ભૂવા નગરી જોવા મળશે અને તેની જાનહાનિ કોઈ સર્જાય અને ખાસ કરીને જ્યાં રાહદારીઓ જતા હોય છે લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને એટલા જ માટે સતત પ્રશ્નો કરતા હોય છે. ગઈકાલે પણ નહેરુનગરમાં માણેકબાગ સોસાયટી પાસે એક ભૂવો પડ્યો હતો, એટલે કે 24 કલાકમાં 2 ભૂવાઓ પડી ગયા છે. ભૂવા પ્રથા ક્યાં સુધી યથાવત રહેશે? લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સામાન્ય જનતા જે રોડ રસ્તાઓથી પસાર થાય છે, પોતાના વ્હીકલ્સ લઈને જાય છે, એ લોકોને ખબર છે કે કઈ રીતની હાલાકી તે લોકો ભોગવી રહ્યા છે. કારણ કે જે રીતે રોડ રસ્તાઓની દુર્દશા છે, મગરની પીઠ જેવા રોડ રસ્તાઓને ત્યાં માત્ર 20 પર અને 10-20 પર જ સ્પીડ પર ચલાવવાનો વારો આવતો હોય છે. કારણ કે જે રીતે સ્થિતિનું નિર્માણ થાય છે, ઠેર ઠેર ખાડાઓ જોવા મળતા હોય છે, એટલે કમરનો દુખાવો ઉપડે તેમાં પણ કોઈ નવાઈ નહીં. તો આજ મુદ્દે હિંમતસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય છે બાપુનગરના, આપની સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. સર, એક તરફ કહેવામાં આવે છે અમદાવાદ જેવી સ્માર્ટ સિટી અને પછી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવા જેવી બાબતો, અટલ બ્રિજ હોય છે અને પછી એ રિવરફ્રન્ટની વાતો કરે છે, પરંતુ ભૂવાઓ વિશે કોઈ વાત કરવા માટે તૈયાર નથી. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વર્ષોથી અમદાવાદ શહેરની ભૂવા નગરીની ઓળખ એ લોકો ઊભી કરી દીધી છે. વર્ષોથી અંદર પાણી, ડ્રેનેજ લાઈન, વરસાદી પાણીની લાઈનો, પીવાના પાણીની લાઈનો લીકેજિંગ થતી હોય અને વારંવાર ભૂવાઓ પડતા હોય અને જીવલેણ ભૂવા પડતા હોય કે જેની અંદર કેટલીક વખત તો બાઇક વાળા કે ગાડી વાળા નાના એમાં પડી જાય તેનું જીવનું જોખમ પણ થાય. એના માટે કોઈ પણ સાયન્ટિફિકલી ટેકનિકલ એનો સર્વે કરી, રિવ્યુ કરી અને કઈ રીતે અસરકારક રીતે કામ ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં કામ કરી શકે, એનું આટલા વર્ષોથી આ તકલીફ છે, આટલી મુશ્કેલી છે, લોકોને મુશ્કેલી છે. પ્રજા ઉબડ ખાબડ, તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરો, અત્યારે તમે જુઓ તો ડેન્ગ્યુનો રોગચાળો ચારે તરફથી પ્રસરી રહ્યો છે. આટલી બધી મુશ્કેલીઓ છે પણ તંત્ર બિલકુલ કામ કરતું નથી અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લોકોના સુખાકારી માટે કાર્ય કરવું, કઈ રીતે લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા, કઈ રીતે આ ભૂવાઓ ના પડે એના માટે કોઈ નિષ્ણાંતો હોય એની સલાહ લેવી, એની કમિટી બનાવી, એનું રિવ્યુ કરવું, આવું કોઈ આયોજન નથી કરતા. એના કારણે વારંવાર આ મુશ્કેલીઓ સર્જાય છે, એનો કોઈ ઉકેલ આવતો નથી અને ફરિયાદ જે છે ત્યાંની ત્યાં જ રહે છે અને ફરિયાદો વધતી જાય છે. જી બિલકુલ. અને સાથે જ જે દરમિયાન બજેટ સત્ર રજૂ કરવામાં આવે છે અને વિધાનસભામાં વાતો કરવામાં આવે છે, શું આવા પ્રકારની કોઈ દિવસ વાતો થઈ છે ત્યાં કે રાજ્યભરમાં અને ખાસ કરીને અમદાવાદમાં જે તે વિસ્તારમાં કેટલા ભૂવા પડ્યા છે તેના વિશે કોઈ વાત કરવામાં આવે છે ક્યારે?
વાતો થાય છે, ચર્ચાઓ થાય છે, ડિસ્કશન થાય છે, આટલું બધું તમારા મીડિયાના માધ્યમથી પણ જાગૃત કરવામાં આવે છે, તમામ બાબતો સમક્ષ હોય છે, પણ એનો અમલીકરણ, ઈચ્છા શક્તિ, કાર્ય કરવું, લોકોને એમાંથી ઉગારવા, જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ વારંવાર ના થાય, એ પ્રશ્નો ઉભા ના થાય, એના માટે જે નિર્ણય હોવા જોઈએ નિર્ણય નથી લેવાતા, અને નિર્ણય નથી લેવાતા એટલા માટે મુશ્કેલીઓ વારંવાર થાય છે, વારંવાર ભૂવા પડે છે, અને ફરિયાદો ઠેરની ઠેર ત્યાંના ત્યાં જ હોય, ફરિયાદોનો નિકાલ નથી આવતો. ત્યાં સુધી તમે એના નિષ્ણાંત, એના એક્સપર્ટ અને એના જાણકાર માણસો એક સારી ટીમ બનાવીને એનો પરમાનન્ટ ઉકેલ માટે શું આયોજન છે એ નહીં કરો ત્યાં પરિસ્થિતિ નિર્માણ પામી છે. જી બિલકુલ હિંમતસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો સતત આના વિશે ચર્ચાઓ થાય છે અને છેક વિધાનસભા સુધીમાં જ્યારે બજેટ કરવામાં આવે છે અને સત્ર શરૂ થાય છે, મોન્સૂન સત્ર, તે દરમિયાન જ્યારે કામગીરીની વાતો કરવામાં આવે, પ્રશ્નો ઊભા કરે છે બીજા મત વિસ્તારના ધારાસભ્યો, પરંતુ આનો સમસ્યાનો કોઈ દિવસ ઉકેલ નથી આવતો. એએમસી માટે આટલું બધું બજેટ ફાળવવામાં આવે છે ને જે દરમિયાન પ્રી મોન્સૂનની કામગીરી માટે, પરંતુ ત્યાં પણ કામગીરી નથી જોવા મળતી. ઠેર ઠેર રસ્તાઓ પર જે રીતે ભૂવા રાજ જોવા મળી રહ્યું છે, સૌથી વધારે સમસ્યા એ સામાન્ય જનતાને થાય છે, જે ત્યાંથી રોજ પસાર થાય છે, એ લોકોને થાય છે. અને ખાસ કરીને આ વખતે જે મોન્સૂન રાજ્યભરમાં જ્યારે ચોમાસું જામ્યું હતું તે દરમિયાન કેટલાક ભૂવાઓના લીધે કેટલા બધા અકસ્માતો થયા છે, એના વિશે પણ સતત અમે લોકોએ ચર્ચા કરી છે. પરંતુ જ્યારે હવે વરસાદે આરામ લીધો છે તો પણ વરસાદ જે પડી રહ્યું છે, નથી પડી રહ્યું વરસાદ તો પણ જે ભૂવાઓ પડી રહ્યા છે, બહુ જ મોટો પ્રશ્ન છે, જેનો કદાચ ક્યારેય નિરાકરણ નથી આવે. કારણ કે એમસી દ્વારા જ્યાં પણ ભૂવો પડે છે જેસીબી લઈને પહોંચી જાય છે, પછી એ જે ભૂવો પડ્યો હોય એને પહેલાં તો બસ મસ્ત મોટો ભૂરો કરી દેવાનું, અને પછી તેમાં માટી ઠાલવ દેવાની, અને પછી એક મસ્ત કહીને ગુમ્મટ બનાવી દેવામાં આવે છે, પરંતુ ત્યાં કામગીરી કરવામાં નથી આવતી. જે રોડ સ્ટ્રેટ હોય છે, રોડની દશા પણ બગડી જાય છે અને હાલત પણ બગડી જતા જોવા મળતા હોય છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જો તમે વિસ્તારમાંથી પસાર થાઓ, બધા જ ધારાસભ્યોનો પણ અમને પણ પ્રશ્નો કરી રહ્યા છે કે જે દરમિયાન તમે ત્યાંથી પસાર થાઓ છો, શું તમે કોઈ પણ ત્યાં જઈને વાત નથી કરતા, તમે પૂછતા નથી કોઈ દિવસ કે જ્યાં આવી નબળી કામગીરી જોવા મળી રહી છે? કારણ કે જ્યાં પણ ભૂવો પડે છે, 1-2 દિવસ શું 1 સપ્તાહમાં પણ નિરાકરણ નથી જ આવતો, અને નથી જ આવતો. 7 દિવસ 10 દિવસ થઈ જાય છે, પરંતુ એ નિરાકરણ નથી આવતું. આજે જ્યાં ભૂવો પડ્યો હતો અમદાવાદ ખાતે, ત્યાં પણ ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવું છે કે 15 દિવસથી આ ભૂવાની સમસ્યા યથાવત જોવા મળી રહ્યું છે, અને કોઈએ ત્યાં જઈને જવાબદારી ન લીધી, અને ત્યાં કોઈ આવીને વાત પણ નથી કરી ગયો. જે અમદાવાદમાં હાટકેશ્વરમાં આ વગર વરસાદે ભૂવો પડ્યો છે, આ ભૂવો માત્ર આજની વાત નથી, આ ભૂવો પડ્યા 10 દિવસ થઈ ગયું છે, 10 દિવસ કરતાં પણ વધારે આવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અને તેનાથી થોડાક જ દૂર અંદર સમસ્યા નિવારણ કેન્દ્ર છે, ત્યાં પણ જઈને કોઈએ કામગીરી ન કરી અને કોઈએ એકવાર પૂછ્યું પણ નથી. તો આજ મુદ્દે જસુભાઈ પટેલ ધારાસભ્ય છે વાયડના, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. સર, રાજ્યભરમાં ભૂવાને લાગતી સમસ્યા ખૂબ જ જોવા મળતી હોય છે, અને હવે વરસાદ નથી થઈ રહી તો પણ રાજ્યમાં ભૂવા પ્રથા યથાવત જોવા મળે છે, શું કહેશો? કામ કરવા માંગતા માત્ર જેને કે એમના બનાવવા એની અંદર પૈસા અત્યારે હાલમાં શું સાથે શું મારે ત્યાં એનું મુખ્યમંત્રી શ્રી આવ્યું છે એમ કે તળાવ ભરવાની ખાસ મુહૂર્તના નામે બાળકો તાલુકામાં પ્રવાસ કરી રહ્યા છે, ફક્ત લોકોએ કરી નથી. ત્યારે આવા ખાસ મુહૂર્તનું ઉદઘાટનો તો વર્ષોથી ચાલે, એમાં પૈસા ખર્ચાય છે, તો લોકોના ભૂવા પડે રસ્તા. હું એમ માનું છું કે ગુજરાતમાં આ લોકોનું તો સન્માન કરવું જોઈએ. તો ફોરેનમાં વરસાદ આવે તો પાણી 2 મિનિટમાં ડ્રેન થઈ જાય, અહીંયા રસ્તા જતા રહે. જી બિલકુલ, એ હાલત ગુજરાતમાં છે. પછી ભૂવાની તો વાત જ કહેવાય, રસ્તા જ જતા ભૂલી ગયો કે રસ્તા નામે કરી જવાય. આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં છે.
બિલકુલ. અને જસુભાઈ, સામાન્ય જનતાના સામાન્ય પ્રશ્નો જે કદાચ તંત્ર માટે સામાન્ય છે પરંતુ લોકો માટે સામાન્ય નથી, કે કોઈ જાનહાનિ સર્જાય આ ભૂવારાજથી, તો પછી જવાબદાર કોણ? રાજ્ય સરકાર તો 30 વર્ષથી લોકો ઓપોઝિટ ધર્મની રાજનીતિ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. એટલે એમના માત્ર લોકોને બી ભીખ બતાવવાની કે મુસલમાન મારી ગયા છે, આ દેશમાં મોગલોની પાછી આવવાની છે, માત્ર રાજ કરવું છે, લોકોનું જે થવું એ થાય એવું પરેશાનીઓ તો કેટલાય વર્ષોથી સહન કરતા સહન કરવા સિવાય ગુજરાતની પ્રજાને બીજું કઈ ગમતું નથી. બિલકુલ. સરકાર એ બાબતમાં મક્કમ છે. તમારે જે કરવું ઉત્સવો કરીશું, મજા કરીશું. તમે તો રાજા મહારાજાઓ છીએ, તે વખતે લો રાજા મહારાજાઓએ સારું કામ કરીશું. એ હાલત ગુજરાતમાં છે. બિલકુલ બિલકુલ જશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો સામાન્ય પ્રશ્નો જે જનતા માટે સામાન્ય નથી પરંતુ તંત્ર માટે સામાન્ય છે, અને દર વખતે દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે. આમાં કોઈ નવીનતા નથી, કોઈ નવાઈની વાત નથી, કારણ કે આ પ્રશ્નો દર ચોમાસે થાય છે, દર વખતે. અને ન માત્ર ચોમાસામાં પરંતુ હવે તો વરસાદ નથી તો પણ આ ભૂવારાજ જોવા મળી રહ્યા છે. અમદાવાદનો કોઈ પણ છેડો લઈ લો, બધી જ જગ્યા આવી જ પરિસ્થિતિ છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં બધી જ સ્માર્ટ સિટીઓમાં, બધા જ મહાનગરોમાં ક્યાંક ને ક્યાંક તો ભૂવો પડ્યો જ હશે, એની તો 100% ગેરંટી હોય જ છે. કારણ કે જે રીતે આ નજરે પડી રહ્યો છે, આ દ્રશ્યો તમે પણ જોઈ રહ્યા છો, કેટલો મોટો મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ને અમદાવાદ આ જે એએમસીએ મસ્ત મોટો આ ભૂવો જોયો, ને પછી ત્યાં 4-5 સ્ટેન્ડ મૂક્યા છે, એ પણ તમે જોઈ રહ્યા છો. એએમસી દ્વારા આ કામગીરી કરવામાં આવી છે, આ કામગીરી જોવા મળી રહી છે. ન માત્ર ભૂવો ભરવાની કામગીરી પરંતુ ત્યાં સ્ટેન્ડ મારવાની કામગીરી, અને નવું લાવે છે પાછું. કોઈ દિવસ સ્ટેન્ડ મૂકી જાય છે, તો કોઈ દિવસ ત્યાં એક નાનકડો છોડ મૂકી જાય છે. અલગ અલગ કામગીરી કરતા પણ એએમસી વાળા નજરે પડતા હોય છે. એટલે ધ્યાન તો કેન્દ્રિત થાય છે, એ વસ્તુથી નકારતા નથી. કામગીરી થઈ રહી છે પરંતુ એ પ્રોપર વેમાં થાય છે કે નહીં, એ હવે પ્રશ્ન જનતા પણ જાણે છે અને એએમસી પણ જાણે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નો સતત થઈ રહ્યા છે. અમદાવાદમાં જ્યાં હાટકેશ્વરના નજીક ત્યાં આજે ભૂવો પડ્યો છે, સ્થાનિક લોકોનું ત્યાંનું કહેવું છે કે 1-2 દિવસની વાત નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. તે લોકો બોલીને થાકી ગયા છે પરંતુ કોઈ સાંભળવાવાળું નથી, અને ત્યાં કોઈ આવીને કામ નથી કરતું. હાટકેશ્વરના મદ્રાસી મંદિર આગળ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું હતું, અને મસમોટો ભૂવો પડ્યો છે, ત્યાં કોઈ કામગીરી નથી થઈ રહી. એટલે છેલ્લા ઘણા સમયથી આ જે પ્રશ્નો થઈ રહ્યા છે, સતત લોકો હેરાન પરેશાન છે. લોકોનું જે પીઠનો દુખાવો છે તે ઉપડી રહ્યો છે, અને ખાસ કરીને સૌથી વધારે કોઈ સમસ્યા થાય છે તો એ અકસ્માતો થાય છે. ઘણી વખત તો એવું પણ જોયું છે કે હાઈવે પર પણ મસમોટા ખાડાઓ પડી જતા હોય છે, અને એટલા જ લીધે જે દરમિયાન લોકો ત્યાં ડ્રાઈવ કરીને જતા હોય છે અને પછી અકસ્માત થાય છે. એટલે આ માત્ર ભૂવો એક પરેશાની નથી પરંતુ તેનાથી થકી અલગ અલગ જે સમસ્યાઓ થાય છે, લોકો પડી જાય છે, વાહનને નુકસાન થાય છે, એ અલગ વાત છે. સાથે સાથે માણસને પોતે નુકસાન થાય છે, એને તકલીફો થાય છે, એને જીવ ગુમાવવાનો ઘણીવાર તો વારો આવી જતો હોય છે, જાનહાનિ સર્જાય, પછી હોસ્પિટલ જવાનો વારો હોય, કેટલી બધી સમસ્યા થઈ ગઈ. એટલે એકમાત્ર ભૂવાને લીધે, અને એટલે જ આવા ભૂવાઓ રાજ્યભરમાં અને ખાસ કરીને અમદાવાદ જેવી સ્માર્ટ સિટી આપણે કહીશું, છેક અલગ અલગ જગ્યાઓ પર તમને ભૂવો જોવા મળશે, દર વિસ્તારમાં ભૂવો જોવા મળશે. અને આ હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે ઝાડ ત્યાં મૂકી દેવામાં આવે છે અને પછી જે કામગીરી છે તે દેખાઈ જાય છે. આ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે ફાળવણી કરવામાં આવે છે, પૈસાની ફાળવણી થાય છે, બજેટ આખું જ તૈયાર કરવામાં આવે છે, પછી મસમોટી વાતો થાય છે કે આ કરી દઈશું, તે કરી દઈશું, પરંતુ અત્યારે કશું જ નથી થઈ રહ્યું. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાઓ જોવા મળતા હોય છે, અને પછી ભૂવા ઉપર જે કામગીરી એ લોકો કરે છે તે ટોપિંગ કરી દે છે, એ કામગીરી જોવા મળતી હોય છે, અને પછી એ સ્ટોપિંગ ઉપર આવતા દિવસે પાણી ભરાઈ જાય છે, અને જે રોડ બનાવવામાં આવે છે અને એક જ વરસાદમાં એ રોડ ધોવાઈ જાય છે, રોડમાં ખાડાઓ પડી જાય છે. આવી તો કઈ રીતની કામગીરી હોય છે એમસીને? અને ખાસ કરીને જ્યારે રોડનું નિર્માણ કરવામાં આવે છે, શું ધ્યાન રાખવામાં નથી આવતું? શું આ વસ્તુ ધ્યાનમાં નોંધ લેવામાં નથી આવતી કે જે દરમિયાન આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે કે તેના ઉપરથી પાણી પસાર થશે તો રોડની આવી દશા થશે? આ દ્રશ્યો આપ હાલ ત્યાં જોઈ રહ્યા છો અમદાવાદના જ છે. આ અમદાવાદની સ્માર્ટ સિટીના જ દ્રશ્યો છે, જ્યાં અટલ બ્રિજ પણ છે અને જ્યાં રિવરફ્રન્ટ જેવા આકર્ષણના કેન્દ્રો પણ છે. પરંતુ આ બીજો પાસો છે જે અમે તમને દેખાઈ રહ્યા છીએ. આ ભુવાનગરી પણ અમદાવાદની સ્માર્ટ સિટીની જ છે, અને જે લોકો હવે બોલીને કંટાળી ગયા છે. તો કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણના, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં.
સર, ઠેર ઠેર ભુવાનગરી દેખાય છે અને પછી એએમસી દ્વારા અને સાથે જ અલગ મહાનગરપાલિકાઓની પણ જ્યારે વાત કરીએ, માત્ર બધી જ મહાનગરપાલિકાઓમાં કામને લઈને માત્ર ત્યાં બોર્ડ મારી દેવામાં આવતું હોય છે અને ભય લખી દેવામાં આવતું હોય છે. શું કહેશો? બહુ સાચી વાત છે બેન. ગુજરાતને ગરવી ગુજરાતના બદલે હવે ભુવાવાળી ગુજરાત કહેવાનો વારો આવી ગયો છે. સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત હોય કે પાટણ સિટી હોય, ચોમાસું આવે, ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી થાય, કામગીરી કાગળ ઉપર થાય અને જેવું ચોમાસું આવે એટલે ભૂવા પડવાની શરૂઆત થાય. એ તંત્રની સદંતર બે કાર્યો હોય છે. જ્યારે નવા રોડ બનતા હોય ત્યારે માટી પુરાણ થતું હોય તો એનું બરાબર ક્યોરિંગ થવું જોઈએ. એના ઉપર પ્રેશર આપી અને દબાવવું જોઈએ. આ બધું કરવાના બદલે મેરાપીપણું કરી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને આ મેરાપીપણાના લીધે આ રોડ આ બધા ભૂવા બનતા હોય છે ને રોડ તૂટવાના જે પ્રસંગો બનતા હોય છે અને એના લીધે લોકો ને મોટું નુકસાન થાય છે. ઘણીવાર તમે સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે લોકો અંદર પડી અને મૃત્યુ પણ પામે છે. તો આવો કોઈ બનાવ બને તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જેને કામ કર્યું હોય એના વિરુદ્ધમાં ગંભીર પ્રકારના ગુના નોંધવા જોઈએ, તો જ આ તંત્ર સુધરશે. બિલકુલ. અને કોન્ટ્રાક્ટર ઉપર કામગીરી કરવામાં ક્યાં આવે છે? ખાલી માત્ર ફરિયાદ દાખલ કરી દેવામાં આવે છે, પછી કામ તો થતું જ નથી. મેં એ જ કહ્યું કે કોન્ટ્રાક્ટરોની સાથે સાથે અધિકારીની પણ જવાબદારી બને છે. એટલે તંત્રએ આના માટે કોઈ વિધાનસભાની અંદર દરેક વિધાનસભાની અંદર નવા કાયદાઓ લાવે છે, તો સરકારે આના માટે પણ કાયદો લાવવો જોઈએ. ફરજની અંદર બેદરકારીની આઈપીસી ની અંદર પ્રોવિઝન છે જ, છતાં પણ એ પ્રમાણે કાર્યવાહી થતી નથી. તો આવા અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સજારૂપ દાખલો બેસાડવામાં આવે તો જ આ ભૂવા પડવાનું અટકશે. નકર ધીમે ધીમે ગુજરાતની નગરી એ ભૂવાની નગરી તરીકે ગુજરાત એ ભૂવાના રાજ્ય તરીકે જાણીતું થશે. બિલકુલ બિલકુલ કિરીટજી, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો અમદાવાદ જેવી સ્માર્ટ સિટી એ ભુવા સિટી તરીકે એમ પણ ઓળખાય છે અને આવનારા સમયમાં લોકો બોલવાનું શરૂ કરી દે તો એમાં પણ કોઈ નવાઈની વાત નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન સતત ચર્ચામાં રહ્યો છે અને આગળ પણ રહેશે. ના ભૂતો ના ભવિષ્યથી રહેવાનો જ છે. અને ક્યાંક સંખ્યા એટલી બધી વધી રહી છે ભુવાઓની કે લોકોને તેનાથી રાહત કદાચ નહીં મળે અને એમાં જ જીવ સાથે એના જ રહેવાનો વારો આવી જશે, કારણ કે ઘણા લોકોનો જીવ એમાં પણ ગુમાઈ જાય છે. મોટા અકસ્માતો સર્જાઈ જતા હોય છે અને ઘણી બધી એવી સમસ્યાઓ પણ થાય છે, કારણ કે રોડ રસ્તાની જે અત્યારે પરિસ્થિતિ આપ નિહાળી રહ્યા છો અત્યંત દયનીય છે. તો પ્રજા ક્યાં સુધી પરેશાન રહેશે, બહુ જ મોટો પ્રશ્ન છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ એની પાછળ છે, કારણ કે લોકોને નિરાકરણ નથી મળી રહ્યું. માત્ર ને માત્ર કામગીરી કાગળ ઉપર થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જાનહાનિ સર્જાય તો તેનો જવાબદાર કોણ? બધી જ જગ્યાઓ પર અમદાવાદની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તો અમદાવાદમાં પણ ઠેર ઠેર રોડ રસ્તાઓની હાલત એટલી બધી ખરાબ છે કે બહુ જ વિચારવા જેવી બાબત છે કે કામગીરી કેમ આટલી બધી નબળી કામગીરી, એ પણ પ્રશ્નો થાય છે. અને જે દરમિયાન રોડ બનાવવામાં આવે છે તેનું જે પ્રોપર માળખું હોય છે તે કેમ નથી સમજાતું અધિકારીઓને પણ, અને સાથે સાથે કોન્ટ્રાક્ટરો જે લોકો રોડ બનાવે છે એ પણ કેમ નથી સમજતા. છેલ્લા ઘણા સમયથી અત્યારે કૃષ્ણાનગરનો હાઈવે એક તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ત્યાં એએમસી કંઈક કામગીરી કરી રહ્યું છે અને 7 દિવસ હવે એ વાતને થઈ ગયા છે. હાઈવે બંધ છે. રાતના સમયે ટ્રાફિક પૂરજોશમાં ત્યાં જોવા મળતું હોય છે. ધમધમતા એ વાહનો ત્યાંથી પસાર થાય છે, પરંતુ 7 દિવસથી એમસી ત્યાં કંઈક ને કંઈક કામ કરી રહ્યું છે. અમદાવાદની એવી ઘણી જગ્યાઓ છે જ્યાં એમસી દ્વારા રસ્તો બંધ કરીને ને ત્યાં કંઈક ના કંઈક કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ પ્રશ્ન થાય છે કે કામગીરી ઝડપી કેમ નથી કરવામાં આવતી. 7 દિવસ, 10 દિવસ, મહિનો, 1.5 મહિનો, કેમ આટલો બધો સમય? અને જ્યાં રોડ પરથી રોડ રસ્તાઓ પરથી લોકોને પસાર થવાનું હોય છે એ જ રસ્તો પાછો બંધ થઈ જાય છે અને એટલા જ માટે કામગીરી ત્યાં રહી જાય છે. એટલી બધી જગ્યા છે જ્યાં મસમોટા ખાડાઓ દેખાતા હોય, અને પછી દિલ્હી દરવાજો હોય કે પછી પોશ વિસ્તાર ગણવામાં આવે, બધી જ જગ્યાઓ પર ખાડા અત્યારે જોવા જ મળી રહ્યા છે. એ પછી અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી એ જે રીતે મેં જણાવ્યું કે ઇસ્કોન સહિત એ જે પોશ વિસ્તારો જ્યાં બહુ જ હાઈફાઈ પ્રોફાઇલના લોકો રહે છે એવી જગ્યાઓ પર પણ આવી જ કામગીરી જોવા મળતી હોય છે. તો આજ મુદ્દે અમીર રાવલ કોંગ્રેસના નેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે.
અમીજી, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. જી અમીજી, છેલ્લા ઘણા સમયથી જે રીતે પ્રશ્નો થઈ રહ્યા છે, અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા રાજ છે અને એનો કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. અત્યારે વરસાદ પણ બંધ છે તો પણ ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. શું કહેશો? ફક્ત અમદાવાદમાં નહીં, તમામ શહેરોમાં તમે જોશો તો આ જ રીતની પરિસ્થિતિ છે. જે ઇજારદારોને કામ કરવા આપવામાં આવે છે એમાં એકચ્યુઅલી નથી થતું. જ્યાં લાઈનો નખાઈ હોય છે નવી, ત્યાં બોવા પડે છે, ત્યાં ચરી બેસી જાય છે, એની તકલીફો હોય છે. કામોમાં જે બેકફિલિંગ ના પૈસા હોય છે એનું તો ચૂકવણું થાય છે, પણ પ્રોપર સુપરવિઝન નથી થતું. ખૂબ ભ્રષ્ટાચાર થાય છે અને એના લીધે રોડ બેસી જવાની અનેક જગ્યાએ ફરિયાદો આવે છે. એના લીધે તમામ શહેરોમાં એક્સિડન્ટ વધી ગયા છે, લોકોના હાથ પગ તૂટે છે, હાડકા તૂટે છે. નાના માટે બધા જ કોર્પોરેશન જવાબદાર છે, નાની પાછળના ભ્રષ્ટાચાર જવાબદાર છે. સાથે સાથે જે જૂની ટ્રંક લાઈન હોય, જૂની લાઈનો હોય, તેમાં જે લીકેજ હોય તેના રિપેરના કામ વ્યવસ્થિત નથી થતા. વરસાદી ગટરોના કામમાં ભ્રષ્ટાચારના લીધે ત્યાંથી બી લીકેજીસ થતા હોય છે અને એના લીધે બી મોટા મોટા ભૂવા પડતા હોય છે અને લોકોના જીવના જોખમ થાય છે. ઇનફેક્ટ બરોડામાં થોડાક જ દિવસ પહેલાની વાત છે, એક ગ્રેનેડનું ઢાંકણ ખુલ્લું રહેવાથી એમાં એક વ્યક્તિ પડી ગયા, એમને ઈજા થઈ, સદનસીબે બચી ગયા છે. પણ આવી રીતની પરિસ્થિતિ એટલે કોર્પોરેશનની એમાં બેરિકેડ કરવા સુદ્ધાની તસ્દી નથી લેતા. આ ક્યાં સુધી વ્યાજબી છે? જે લોકો ભરપૂર ટેક્સ લેતા હોય છે, ટેક્સમાં એક દિવસની રાહત ના હોય, ટેક્સમાં ડીલે થાય તો એના દંડ વસૂલતા હોય, તો જે એમની પ્રાથમિક જરૂરિયાત આપવાની એમની જે ફરજ છે, સારા રોડ, ચોખ્ખું પીવાનું પાણી, 2 ટાઈમ ચોખ્ખું પાણી આપે, ડ્રેનેજની સુવિધા આપે ને ચોખ્ખાઈ આપે, આ બેઝિક પ્રાથમિક સુવિધામાંથી જયારે કોર્પોરેશન પોતાની ફરજ ચૂકતી હોય છે ત્યારે તેની જવાબદારી કોણ લેશે અને એના નાગરિકોને આ બાબતે ભરપાઈ કોણ કરશે, તે મોટો પ્રશ્ન ઉભો થાય. બિલકુલ બિલકુલ અમીબેન, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નો સતત રહી રહ્યા છે અને આગળ પણ આવા પ્રશ્નો જોવા મળશે અને તેને લઈને જો આંકડો પણ રજૂ કરવામાં આવે તો એ ભૂવાઓના આંકડા બહુ જ મોટા હશે, કારણ કે રાજ્યભરમાં અને બધા જ મહાનગરોમાં પણ અને સાથે નગરોમાં પણ ગામડાઓમાં બધી જ જગ્યા પરિસ્થિતિ એક જ એવી છે, ભૂવા નગરી જોવા મળી રહી છે. એટલા જ માટે આજે આ મુદ્દો લીધો હતો ને સાથે જ અલગ અલગ જગ્યાના ધારાસભ્યો સાથે પણ વાત કરી અને તેઓએ પણ જણાવ્યું છે અમદાવાદની જ્યારે વાત કરીએ સ્માર્ટ સિટીને આપણે સાથે જોડતા હોઈએ તો બંને પહેલુઓ જોવું જરૂરી છે. એક એ પહેલું જ્યાં બધી જ વિકાસની વાતો થાય એ પણ જોવી જરૂરી છે, પરંતુ સાથે એ પણ જોવું જરૂરી છે કે જ્યાં વિકાસના નામે માત્ર ને માત્ર ભૂવા રાજ જોવા મળતા હોય એના વિશે પણ વાત કરવી ખૂબ જ જરૂરી છે. આજે બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવી સમસ્યાની સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી.